નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સુરત જિલ્લાના બારડોલીમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. બારડોલીના ઉવા ગામ નજીક બપોર બાદ મહારાષ્ટ્ર એસટી નિગમની 2 સરકારી બસો અને પાણીના એક ટેન્કર વચ્ચે ત્રિપાંખીયો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. માનવતા અને કરુણતાની પરાકાષ્ઠા સમી આ ઘટના આજે બપોરે 4:30 વાગ્યાની આસપાસ બારડોલીના ઉવા ગામ પાસે બની હતી. હાઈવે પર એક પાણીનું ટેન્કર પલટી મારી ગયું હતું. આ પલટી મારી ગયેલા ટેન્કરને બચાવવા જતા મહારાષ્ટ્ર તરફ જઈ રહેલી બસ તેની સાથે ટકરાઈ હતી, જેથી ડ્રાઈવર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બસ ડિવાઈડર કૂદીને સામેની સાઈડ પર આવી ગઈ હતી. બરાબર એ જ સમયે સામેથી જામનેરથી સુરત તરફ આવી રહેલી બીજી મહારાષ્ટ્ર એસટી બસ સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે સુરત આવતી ડીઝલ બસ પલટી ખાઈ ગઈ હતી અને તેમાં ક્ષણભરમાં જ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ કપરા સમયે જામનેર સુરત બસના કંડક્ટર સફંડે નામદેવ ચિત્રાએ અપ્રતિમ બહાદુરી બતાવી હતી. પોતે માથાના ભાગે ઈજાગ્રસ્ત હોવા છતાં બસ સંપૂર્ણ ભડકે બળે તે પહેલા જ તેમણે બસમાં સવાર 35 જેટલા મુસાફરોમાંથી મહિલાઓ અને બાળકો સહિત જેટલા લોકોને બહાર કાઢી શકાય તેટલાને સુરક્ષિત બહાર ખેંચી કાઢ્યા હતા. તેમણે બસના ડ્રાઈવરને પણ ખેંચીને રોડ પર લાવ્યા હતા, પરંતુ આ બચાવ કામગીરી પૂરી થતાં જ કંડક્ટર પોતે જ ઘટના સ્થળે બેભાન થઈ ગયા હતા. દુર્ઘટનાની માહિતી મળતા જ બારડોલી ફાયર વિભાગ, મામલતદાર, એસડીએમ અને સુરત જિલ્લા પોલીસ વડાના રાજેશ ગઢિયા ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ બસની આગ પર કાબુ મેળવ્યો હતો અને અંદરથી મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. આ અકસ્માતમાં એક બસના ડ્રાઈવર સહિત 7 લોકોના મોત નીપજ્યા છે. 17 જેટલા ઈજાગ્રસ્તોને તાત્કાલિક બારડોલીની CSC હોસ્પિટલ ખસેડાયા છે, જ્યાં તમામની સ્થિતિ સ્થિર છે, જ્યારે 9 જેટલા ગંભીર ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવે છે, જેમાંથી 3 દર્દીઓની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે આ દુર્ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ PMNRF તરફથી મૃતકોને 2 લાખ તથા ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. दोनों मारा था गाड़ी बस काय मसाला आहे समोर समोर और तेरे मारा और राइडर अंदर 4-5 बंदे हैं 4-5 हैं हां है अंदर બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.